ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું તારા વિદ્યા મંદિર હાઈસ્કૂલમાંથી મિનેશ રાણા ધોરણ 11 ની અંદર આજનો વિષય લઈને આવી રહ્યો છું, અર્થશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આપને ખ્યાલ છે ત્યાં સુધી આપણે અર્થશાસ્ત્ર વિષયનો મહત્વ વિશે ચર્ચા કરી રહ્યા છે, જેમાં આગલા વિડીયોની અંદર આપણે વ્યાવહારિક મહત્વ વિશે વાત કરી ચૂક્યા છીએ. તો આજના વિડીયોની અંદર આપણે આગળ ચર્ચા કરીશું, જેમાં આર્થિક મહત્વ વિશે વાત કરીશું. તો આર્થિક મહત્વની અંદર સૌ પ્રથમ પોઈન્ટ, રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે. તો કહેવાય છે કે અભિનેતા, ડોક્ટર, વકીલ, ગાયક, શિક્ષક પણ આર્થિક રોકાણો કરતા હોય છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. મીન્સ કે વિદ્યાર્થીઓ, અહીંયા આર્થિક મહત્વની વાત કરીએ કે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે પણ અર્થશાસ્ત્રનું એટલું જ મહત્વ છે તમારા માટે. કે ભાઈ અભિનેતા છે, ડોક્ટર છે, વકીલ છે, ગાયક છે, શિક્ષક, તમામે તમામ લોકો આર્થિક રોકાણ એટલે મતલબ કે ઇકોનોમિકલ ઇન્વેસ્ટમેન્ટ કરતા જ હોય છે. સીધી રીતે જોડાયેલા નહીં હોય આર્થિક પ્રવૃત્તિમાં, જે વ્યક્તિ સીધી રીતે પણ જોડાયેલા નથી તેવા વ્યક્તિ પણ નાનામાં નાની બચત, થોડું તો મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે. બીજું કહે છે કે ગૃહિણીથી માંડીને એટલે ઘરકામ કરતી સ્ત્રીઓથી માંડીને સરકાર સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયોની અંદર અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ જ જરૂરી બને છે. એટલે દરેક વ્યક્તિગત નિર્ણય લેવા માટે પણ રોજબરોજ વ્યક્તિઓએ પણ પોતાના નિર્ણય લેવા માટે અર્થશાસ્ત્રનું ખૂબ જ મહત્વ છે. તેનો ખૂબ જ અભ્યાસ કરવો જરૂરી છે. બીજો પોઈન્ટ છે સરકારની નીતિઓને સમજવા માટે અર્થશાસ્ત્ર ખૂબ જ જરૂરી છે. તો ભારત જેવા દેશમાં સરકારની નાણાકીય નીતિ હોય તથા રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપના રોજબરોજના જીવન ઉપર ગંભીર અસરો સર્જી શકે છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવામાં તથા તે મુજબ આપના નિર્ણયો બદલવામાં મદદરૂપ થાય છે. કે દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફાર મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરતા હોઈએ છીએ. કે ભાઈ રેપો રેટ ચેન્જ, જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો રેપો રેટ બદલાય, જો આપણે સિમ્પલ વસ્તુ સમજીએ કે ભાઈ બચત ખાતામાં વ્યાજના દર વધી જાય તો વ્યાજ દર વધે તો સ્વાભાવિક છે લોકો વધારે વધારે બચત કરવા માટે પ્રેરાતા હોય છે. વધારે બચત ખાતા ખોલાવતા હોય છે, એફડી મૂકતા હોય છે. મીન્સ કે આ રીતે સરકારની જે નીતિઓ સમજવા માટે પણ તમારે અર્થશાસ્ત્રને સમજવું ખૂબ જ જરૂરી છે. આ છે અર્થશાસ્ત્રનું મહત્વ, જેમાં આર્થિક મહત્વ સરકારની નીતિ સમજવા માટેની વાત છે. કે તમારે સરકાર જે કંઈ પણ નાણાકીય નીતિ, ફાઇનાન્શિયલ નીતિ બહાર પાડે છે, રાજકોષીય નીતિ, પોલિટિક્સની જે કંઈ પણ પોલિસી બહાર પાડે છે, તેમજ તમામ એવી આર્થિક નીતિઓ બહાર પાડતા હોય કે જે આપણા જનજીવન ઉપર ખૂબ જ અત્યંત જરૂરી અસર પહોંચાડતો હોય છે. કે જે આપની ઉપર શું અસર પહોંચાડે છે એ સમજવા માટે તમારે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. છેલ્લું મહત્વ, વ્યાવસાયિક મહત્વ. આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો, આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલનું ખરીદ વેચાણ, શ્રમિકો કે કર્મચારીનું વેતન નક્કી કરવા જેવી તમામ બાબતોના નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી શકાય છે. એટલે આ રીતે વ્યાવસાયિક મહત્વની વાત કરેલી છે કે અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે અને તેનું વ્યાવસાયિક મહત્વ પણ એટલું જ છે. આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપ છે: ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે. આ ત્રણેય સ્વરૂપમાં તેને ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો હોય છે અને આર્થિક સિદ્ધાંતો તેને અહીં મદદરૂપ થાય છે. એટલે વ્યાવસાયિક મહત્વ પણ એટલું જ જરૂરી છે કે જે અર્થશાસ્ત્રની અંદર ખૂબ જ જરૂરી બનતું હોય છે. કે વસ્તુ કે સેવાની કિંમત કેટલી રાખવી એનું કિંમત નિર્ધારણ કરવું, કાચા માલનું ખરીદ વેચાણ કરવું તો કેટલી કિંમતે ખરીદ વેચાણ કરવું, શ્રમિકો અને કર્મચારીને વેતન કેવી રીતે ચૂકવવાના છે, એ તમામ બાબતનો નિર્ણય લેવા માટે અર્થશાસ્ત્ર તમને ખૂબ જ ઉપયોગી નીવડતું હોય છે. અને અર્થશાસ્ત્રના મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ શાસ્ત્ર છે અને વ્યાવસાયિક મહત્વ પણ એટલું જ ધરાવે છે. અને કહે છે કે આર્થિક જગતમાં માણસ જે ખરો આપણો માનવી, એના મુખ્યત્વે 3 પ્રકારના સ્વરૂપ છે.
એક તો એક માનવી ગ્રાહક તરીકે હોઈ શકે છે, માનવી એક પ્રોડ્યુસર તરીકે ઉત્પાદક એટલે પ્રોડક્શન કરનાર તરીકે હોઈ શકે છે, ઉત્પાદક તરીકે હોઈ શકે છે, અને ત્રીજું છે શ્રમિક તરીકે એટલે વર્કર તરીકે હોઈ શકે છે. એટલે માણસના 3 રૂપ આપણે જોઈ શકીએ છીએ અર્થશાસ્ત્રની અંદર. ગ્રાહક તરીકેના એટલે કસ્ટમર તરીકે, એઝ એ કસ્ટમર, ઉત્પાદક તરીકે એટલે કે એઝ એ પ્રોડક્શન વ્યક્તિ જે કરતો હોય તે પ્રોડક્શન તરીકે એટલે પ્રોડ્યુસર. ત્યાર પછી છે શ્રમિક તરીકે એટલે કે વર્કર તરીકે એઝ એ વર્કર. તો આ ત્રણેય સ્વરૂપમાં તેને ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ મેળવવા માટેનો પ્રયત્ન કરતો હોય, એટલે ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન થતો હોય છે. બસ તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. તમારે હોમવર્કની અંદર અર્થશાસ્ત્ર વિશેનું મહત્વનો સવાલ લખવાનો રહેશે. થેન્ક યુ સો મચ.